કારણ કે આજે તમે જુઓ છો ને, વસ્તુ કરતા બ્રાન્ડનો મહિમા વધારે છે. આ કપડાં તો એવા જ હોય, પેન્ટ શર્ટ, પછી ઘણા ચશ્મા પહેરે તો એ સેમ ટુ સેમ જ હોય, પણ અમુક બ્રાન્ડનો લેબલ લાગી જાય ખાલી એટલે એની કિંમત આખી 10 ગણી 15 ગણી 50 ગણી વધી જાય. સામાન્ય ચશ્મા હોય 200-400 રૂપિયાના આવતા હોય, પણ એક ખાલી આમ કંઈક લોગો લાગી જાય કોઈક એવી મોટી પ્રસિદ્ધ બ્રાન્ડનો, એટલે 400 રૂપિયાનો સીધો કેટલાનો થાય ભાઈ? 50,000 નો. હા, કેટલો? 500 માંથી સીધા 50,000. કેટલા મીંડા ચડી ગયા? 2 મીંડા. આવી શેની કિંમત છે? બ્રાન્ડની. એનું એ કપડું હોય ખાલી એવું જ, પણ ખાલી એક બ્રાન્ડનો લેબલ લાગે એટલે તરત જ એનો ભાવ 4 ગણો 5 ગણો 10-25 ગણો વધી જાય. તો એ શેની કિંમત છે? એક બ્રાન્ડની, એક નામની આટલી કિંમત છે. તો આ ગ્રંથ જે લખાય છે ને, એના લેખકનું નામ લખવું બહુ જરૂરી છે. જો નામ ન લખે તો એના દ્વારા ઘણું બધું નુકસાન પણ થાય છે, કે પાછળ જતા એટલે કે સમયાંતરે એ ગ્રંથનો કોઈ બીજા અમારો લખેલો છે એમ પણ દાવો કરી શકે છે. અથવા તો આપણે ખાલી એમ જ લેખકનું નામ નથી લખેલું, એમ જ ઉક્તિ ચાલતી હોય કે શિક્ષાપત્રી તો સહજાનંદ સ્વામી લખી છે. પછી આપણને વારે વારે જ્યારે શિક્ષાપત્રી હાથમાં આવે ત્યારે પ્રશ્ન થાય, ઓ આ ઈ શિક્ષાપત્રી છે કે જે સહજાનંદ સ્વામી લખી છે ઈ છે કે આ બીજી છે? ઈ કાળાંતર સુધી એ પ્રશ્ન ઉપસ્થિત રહે, પણ એનું ક્યારે સમાધાન ન થાય કે જે સહજાનંદ સ્વામી શિક્ષાપત્રી લખી ગયા હતા એ કઈ છે, કારણ કે એની અંદર લેખકનો ઉલ્લેખ નથી. એટલા માટે હર હંમેશા કોઈ પણ ગ્રંથ અસ્તિત્વમાં આવે છે ત્યારે એના લેખકનું નામ લખવું બહુ જરૂરી છે. નહીતર ક્યારે એ જે લખાણ છે એના ઉપર પ્રશ્ન થાય ત્યારે આપણે કોને પકડવા કે ભાઈ આ જ્ઞાન છે, આ વિચારધારા છે, આ જે કહેવાયું છે એ કોના તરફથી કહેવાયું છે, એ કોણ લેખક છે, એ જો આપણને ખબર હોય ને તો આપણને ખબર પડે કે આના દ્વારા કહેવાયું છે. એટલે કોઈ પણ ગ્રંથ હોય એવી જ રીતે આપણે કોઈ પણ લેખ લખીએ, કોઈ પણ ગ્રંથ મૂળ ગ્રંથ હોય એનું ભાષાંતર કરીએ, અથવા તો આપણે કોઈ કાવ્યની રચના કરીએ તો એના લેખકનું નામ લખવું બહુ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કાળાંતરે એ પ્રૂફ છે કે આ વ્યક્તિની કૃતિ છે. નહીતર એનો બહુ મિસયુઝ થાય છે. બધા પછી પોતાનું નામ જોઈન્ટ કરી અને એને અમારી કૃતિ છે એવો દાવો કરવા માંડી જાય છે. એટલા માટે હર હંમેશા કોઈ પણ કૃતિની પાછળ આપણે નામ લખવું જોઈએ. આ નામ લખવા પાછળ એવો ભાવ નથી કે આ મેં કર્યો છે, એવો ભાવ નથી, પણ એક આ શિષ્ટ પરંપરા છે એનું આપણે વહન કરવું જોઈએ, જેથી કરીને કંઈ એ લખાણમાં ભૂલ હોય ને તો કોઈ પણ વ્યક્તિ એ લેખક સુધી પહોંચી શકે છે અને એની પાસે ખુલાસો માંગી શકે છે. કંઈ ન સમજાય એવું હોય તો પણ એના લેખક સુધી પહોંચી અને એ વસ્તુને આપણે સમજી શકીએ છીએ. એટલે લખાણ કરેલું બહુ જરૂરી છે. એટલા માટે સતાનંદ સ્વામી કહે, અહીંયા ભગવાન સ્વામિનારાયણે પોતાનું જગ પ્રસિદ્ધ એવું સહજાનંદ સ્વામી નામ લખ્યું છે. જોકે એ સમયે આ ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધ હતો અને સહજાનંદ સ્વામીને એ વખતે ભગવાન સ્વામિનારાયણ તરીકે પણ સમાજ ઓળખતો હતો. પણ કોઈ પણ એમ પૂછા કરતો ને કે આ ઉદ્ધવ સંપ્રદાય એના પ્રવર્તક કોણ છે, ત્યારે બહુધા એ સમયે આપણા બધા સંતો હરિભક્તો સહજાનંદ સ્વામી એવું નામ આપતા. કેમ? કારણ કે રામાનંદ સ્વામી જ્યારે ભગવાન સ્વામિનારાયણને દીક્ષા આપી ત્યારે સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ આવા 2 નામ રાખેલા હતા. અને સહજાનંદ સ્વામી એ સમયે સમાજમાં બહુ પ્રચલિત નામ હતું. કોઈ પૂછે તમારા ગુરુ કોણ, તો પણ બધા એમ જ કહેતા કે સહજાનંદ સ્વામી એ અમારા ગુરુ છે. એટલા માટે અહીંયા જગ પ્રસિદ્ધ એવું સહજાનંદ સ્વામી નામ લખ્યું છે. પછી કીધું કે સહજાનંદ સ્વામી આ શિક્ષાપત્રી લખી તો શું કોઈની પ્રેરણાથી લખી છે કે કોઈને એમને કીધું હોય કે તમે તમારા આશ્રિતો માટે એક સરસ આવી નાનકડી શિક્ષાપત્રી લખો, જેથી કરીને એમને ખબર પડે કે આવી રીતે રહેવું જોઈએ, આવી રીતે ન રહેવું જોઈએ, તમારા શિષ્યો ઉપર તમે એક આ ઉપદેશ આપીને કૃપા કરો, એમ કોઈને પ્રેરણા કરી છે? તો સતાનંદ સ્વામી કે ના, ભગવાન સ્વામિનારાયણને કોઈને પણ આ શિક્ષાપત્રી લખવા માટેની પ્રેરણા કરી નથી. સ્વયં ભગવાન સ્વામિનારાયણે હાથમાં કલમ લઈ પોતાની ઈચ્છાથી જ આ શિક્ષાપત્રી લખી છે.